તો 12:23 થઈ છે આપણા નવા વ્લોગની શરૂઆત તો આમ નહોતી કરવી પણ મને ઊંઘ આવતી હતી અને મારે કિલોમીટર કાપવાના છે બહુ જાજુ. આપણે જે કામ આટલું આવ્યા હતા ને એ કામ પછી જો હાલે લે હા જુઓ પેલા પંખા જે કહેતા હતા ને કોકે વોટર દઈ દીધો લાગે છે. કેવડો મોટો પંખો છે કે નહીં? કાંઈ ઘટે નહીં એવડો મોટો પંખો છે. તો અત્યારે 12:24 કિલોમીટર મારે કાપવાના છે અહીંયાથી કંઈક 300 ની આજુબાજુ. 300 કિલોમીટર તો કાપવાનું છે તો ઘા ઘીરે જઈએ આપણે. જોઈ લ્યો રોડ માથે ગાડી આપણી હાલી જાય છે. ઓહો ચાચી ન થકતા રાજકોટ હાઈવે. હો થોડી ઊંઘ આવતી હતી. આયા મુન્ના બટકું ન ભરલે તો કાંઈ છે નહીં મારી પાસે તને ખવડાવવા હતું. મોજ કરો. ટાઈમ શું થયો કહું તમને? લક્ષ્મી બેઠ્યું છે ઘરે. પાણી વાણી પીધું? બીજું કાંઈક કર્યું પણ એ નથી કેવું. પાછા આપણે ઉપડા સીધા ઘેરે. અહીંથી 220 કિલોમીટર છે. 1:41 દેખો 1:41 220 કિલોમીટર હાલ છે કા? ટાટર પડી જાય હો આવ. હા કારણ કે આપણે હરક પુદુડા તો હોઈએ જ બાપ. મારી ઘોડે હરક પદડો. ખાલી ઘરના એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગો છો તો હીવડાવી નાખ્યા હોય. સાચી વાત છે. કીધું હોય કે ધોરા કલરના શર્ટમાં સારા લાગો, નકરા ધોરા જ હોય. કાળો હોય બધું સાઈડમાં બધું માળિયા મૂકી દેવાનું. હવે લીલો પીળો કાળો ખાલી ધોરા સિવાય કઈ પહેરવાનું આવતું હોય. બોલો એટલે આ માયાભાઈની વાત સાચી છે. અને ઓલો ગાડી હાકે જાય ત્યારે ઓટો ગેર નહીં. આ તો ભેગું થઈ ગયું. ઓટો ગિયર ને ગાડી હાકી જાય. આ તો ઓલો આમ ગુલ્ફી પડે ઓગળતો જાય હો. આપણે એમ થાય કે ડબલે ડોલમાં ભરવો પડશે. ત્યાં પાછા બોલ્યા આ તો તમે મને એવા લાગો. લાયકાસ કરો. આજ તો તમે મને એવા લાગો લાયકાસ કરો. હાર લઈ લીધું પાછા ઉપડ્યા. હા સારા રેસ્ટોરન્ટમાં જમ્યા. જમીન પાછું દ્વારકા મેહોણાની બસ જાય છે આગળ. મેહોણા સ્વચ્છ સલામત સમયબદ્ધ ગુજરાત એસટી. સલામત સવારી. બેઠા પછી જવાબદારી તમારી. હા એ જ છે સલામત સવારી. બેઠા પછી જવાબદારી તમારી. એ છે આપણી ગુજરાત એસટી. હેલી જાય. 2:11 ને ચોટીલા અમે ટચ થયા. બસ અમે બહુ નજીક છે ચોટીલા. દર્શન કરવા છે બધાને તો આપણે આટો મારતા ત્યાં. અત્યારે તો ઉપર બંધ હોય મંદિર, નીચે બંધ હોય પણ ગેટે જઈને દર્શન તો કરી શકીએ ને આપણે. એ થાય આપણાથી કા? તો આપણે એ કરી લઈએ. 2:11 થઈ ગઈ છે. બહુ ઘા કરે આવ્યા. ટ્રાફિક સારો એવો ટ્રાફિક છે બોલો અત્યારમાં. હવા 2 પર છે. હાલે થોડી હળક કડુક. હાલો તો હવે માતાજીએ દર્શન કરતા આવીએ. ચામુંડમાં અમારા કુળદેવી છે તો જાવું છે. એક આમ માથું નમાવીને આવી તો ગેટેથી અંદર એન્ટ્રી લઈ લીધી. બધું સુમસામ એકદમ સપાટ કોઈ છે જ નહીં મારા સિવાય. આ એક ભાઈ બિચારો મારી ઘોડે એકલો બેઠો ખુરશીમાં. આપણે હમણાં ગયા રવિવારે જ આવીને દર્શન કર્યા હતા. ફરીથી એક વખત આપણે જાય નીકળ્યા છીએ. જય માતાજી. રિટર્નમાં આવી. આ ખુલ્લું છે મંદિર.
મીણિયા ઢાંકી દીધા બધે. રોડ બહુ ખરાબ થઈ ગયો. અત્યારે તો કોઈ છે જ નહીં. આપણી ગાડી અહીંથી ડુંગરા ચડવાનું ચાલુ થાય, પણ અત્યારે બંધ છે બધું. ટાઈમ 2:15 આજુબાજુ થયો છે. એકલા બસ કરી લીધા દર્શન આપણે અહીંથી. ચાલો આવ્યા છે ઘડી કોટે બી. એ બધું ખાલી છે. 2-3 જણા છે. માણા કરતા કૂતરા જાજા છે અત્યારે. આ ઘોડો હવરમાં કાઢે નાના ઉપર. તો હવે નીકળીએ આપણે પાછું ઘર તરફ. ટાઈમ જો છે 2:21. ટેમ્પરેચર 24 ડિગ્રી છે. જય માં ચામુંડમાં. અઢી ખાલા હવારે પડ્યા ભેગું ગોઠવાઈ જવાનું છે. કોઈ જ જવાનું છે. મને લાગે છે હું 7 વાગે પૂગીશ ઘેરે. તો આ વિડીયો તમને કેવો લાગે છે જરા કમેન્ટમાં પણ કહેજો. સવારે મંદિર કેટલા વાગે ખુલે છે એ બી કમેન્ટમાં લખજો, તમને ખબર હોય તો. લગભગ 5 વાગે જ ખુલી જવું છે. 3:20. લીંબડી 4 કિલોમીટર. ચાય, ગરમા ગરમ ચાય. 3:20. ફાઇનલી 5:14. 5 વાગ્યાને 14 મિનિટે અમદાવાદની અંદર એન્ટર થઈ ગયા. તો જુઓ, ખબર પડી જ ગઈ કે આપણે અમદાવાદમાં ઘરી ગયા. કેવડો ટ્રાફિક થઈ ગયો હવારમાં. બધા મારી ઘોડે નવરા છે. ઉગી ગયા હો ઘેરે. હા, હાલત ખરાબ થઈ ગઈ. આંખો જો અમારી. ટાઈમ 6:05. આપણે સેફ એન્ડ સાઉન્ડ ઘેરે વીએ. રંગ કરું ગાવે છે. વચ્ચે 20 મિનિટનો મેં હોલ્ડ લીધો. ગૂગલ મેપ મને 7 વાગ્યાનો 10 મિનિટ બતાવે છે. આપણે એક્ઝેક્ટ 55 મિનિટ વહેલા આવ્યા. 6:05 થઈ જશે આવી ગયું. હવે ભૂખ લાગી હતી ને તો રસ્તામાં હું પડતો આવ્યો. ચોકલેટ. હવે ચોકલેટ મસ્કા બંધ થઈશ. મસ્ત ખાંડ થઈ જાય મસ્ત. તો હવે વિડીયોમાં તમને કંઈ સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા જાણીતાઓને મોકલજો. ઉપકાર કરજો મારો પર. બાય. જય માતાજી.